ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને બજારોમાં અવનવી ડિઝાઇનવાળી રાખડીઓ પણ આવી ચૂકી છે. પરંતુ પાલનપુરની એક 41 વર્ષીય મૂકબધિર હેતલબેન મોઢ છેલ્લા 2 વર્ષથી પોતાની હાથની કળાથી અવનવી ડિઝાઇનવાળી 200થી 300 જેટલી રાખડીઓ બનાવી રહ્યા છે અને તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવી જાતે આત્મનિર્ભર બન્યા છે. આ મહિલા જાતે રાખડીઓ તો બનાવે જ છે, સાથે તેમના જેવી મૂકબધિર 5થી વધુ મહિલાઓને તાલીમ આપવાનું કાર્ય પણ કરી રહી છે. છું જાગૃતિ મહેતા, વાત્સલ્ય સેવા ટ્રસ્ટ નામનું એક NGO ચલાવું છું. 2019માં શરૂઆત કરી હતી. ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી. ત્યારે અમારા ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે, જેમ નાના છોતરા છે, મોતીના તોરણ બનાવવાના છે કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે. ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે, એમને ત્યાં અમારે ત્યાં તાલીમમાં આવતા હતા. એ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ નથી બોલી શકતા, સાંભળી નથી શકતા. એમના ભાઈ ભાભી ફક્ત એમના પુત્ર એક બોલે છે અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરામોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા આ મૂકબધિર હેતલબેન મોઢ છેલ્લા 2 વર્ષથી પોતાના હાથની કલાથી અવનવી ડિઝાઇનવાળી રાખડીઓ બનાવવાનું કાર્ય કરે છે અને જે રાખડીઓ બનાવે છે તેનું વેચાણ કરી સારી એવી આવક મેળવી જાતે આત્મનિર્ભર બન્યા છે અને અન્ય મહિલાઓ માટે આ મહિલા પ્રેરણારૂપ સાબિત બન્યા છે. અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ, તોરણો અને અલગ અલગ પ્રકારની જેમ તહેવાર આવે છે, દિવાળી આવે છે તો દિવાળીએ તોરણ બનાવે છે કે અત્યારે ભાઈ બહેનનો તહેવાર આવે છે રક્ષાબંધનનો, તો એમાં વિવિધ પ્રકારની રાખડીઓ છે, જે મોતીની રાખડીઓ છે, ડાયમંડની છે. પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમને. ગિફ્ટ પેકિંગની અંદર એમાં વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે. જેને બહારથી ટ્રાવેલ્સમાંથી ડાયરેક્ટ ભાઈને રાખડી બાંધવા જવી હોય તો ભાઈ ભાભીની રાખડી, ઇવન કંકુ ચોખા, ઇવન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે, ગિફ્ટ પેકિંગ તરીકે. અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે. 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ. અને રાખડીઓમાં એ પોતે બેન જાતે જ બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે. એમની સાથે બીજી 5 બહેનોને પોતે રોજગારી આપે છે. સાથે એમને પોતે તો બનાવે છે, બીજી બહેનોને બી રોજગારી આપે છે. એટલે એમના માટે હું એક ગર્વ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેને મેં અભિનંદન આપું છું. એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે, મોતીની રાખડીઓ છે, પછી શંખની રાખડીઓ છે, એવી અલગ અલગ 25 જાતની રાખડીઓ છે. ત્યારે એ લોકોએ 2000થી વધારે રાખડીઓ બનાવી છે. એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે. એ લોકો અમદાવાદ છે, હૈદરાબાદ છે, પછી ઓનલાઈન એ લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરામોતી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, એના પરથી બી એ લોકો સેલિંગ કરે છે.